હેલો ફ્રેન્ડ્સ, ઇલાસ કિચન 90માં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું આંખોની રોશની વધારવા માટેનો બેસ્ટ ઉપાય ઇમ્યુનિટી બૂસ્ટર પાવડર બનાવવાના છીએ આપણે. આ પાવડર તમારે 2 ચમચી દૂધની સાથે પીવાનો છે અને એનાથી તમારે આંખોનું તેજ વધશે, યાદશક્તિ, મગજની શક્તિ, પાચનમાં સુધારો, શરીરમાં ઠંડક અને સાથે રોગ પ્રતિકારક શક્તિ વધશે. શરદી ખાંસીમાં તમને રાહત મળશે અને સાથે વિદ્યાર્થીઓ માટે આ ખાસ ઉત્તમ પાવડર છે અને સાથે યાદશક્તિ અને મગજની શક્તિ, ભણવામાં એકાગ્રતા વધારશે. એટલે વિદ્યાર્થીઓ માટે એકદમ બેસ્ટ પાવડર છે. તો જરૂરથી એક વખત આ રીતે બનાવીને તમે ટ્રાય કરજો. જે લોકોના નંબર વધારે હોય છે ચશ્માના, એ લોકોને આંખોનો થાક લાગતો હોય તો આ પાવડર ખૂબ જ ગુણકારી છે. અહીંયા મેં 200 ગ્રામ ખડી સાકર લીધેલી છે, 200 ગ્રામ વરિયાળી લીધેલી છે, 200 ગ્રામ બદામ લીધેલી છે અને 10 ગ્રામ મરી લીધેલા છે. ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખીને જાડા તળિયાવાળી આપણે એક કડાઈ લઈશું. હવે આપણે વરિયાળી શેકી લઈશું. સ્લો ગેસમાં વરિયાળીને શેકવાની છે. ફ્રેન્ડ્સ, તમે શેક્યા વગર પણ આનો પાવડર બનાવી શકો છો, પણ શેકેલો પાવડર એકદમ એનો ટેસ્ટ ડબલ થઈ જશે. એટલે શેકવું બહુ જરૂરી છે, કાચો ટેસ્ટ નહીં લાગે દૂધમાં. ફ્રેન્ડ્સ, વરિયાળી અને સાકર પાચન તંત્રને એકદમ મજબૂત બનાવે છે. એસિડિટી, ગેસ, અપચા જેવી સમસ્યાઓમાં એકદમ રાહત મળશે આ પાવડરથી. ફ્રેન્ડ્સ, આપણી વરિયાળી સરસ રીતે શેકાઈ ગઈ છે. હવે આપણે બદામ એડ કરીશું. બદામને પણ 1 મિનિટ સુધી આપણે શેકી લઈશું સરસ રીતે અને સાથે કાળા મરી પણ એડ કરીશું. કાળા મરી પણ સરસ રીતે શેકી લઈશું. ફ્રેન્ડ્સ, 1 મિનિટ થઈ ગઈ છે. સરસ રીતે આપણી વરિયાળી, કાળા મરી અને બદામ સરસ રીતે શેકાઈ ગયા છે. ગેસની ફ્લેમને હવે આપણે બંધ કરી દઈશું અને ગેસ ઉપરથી ઉતારીને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું. થોડું ઠંડુ થઈ જાય પછી આપણે પાવડર બનાવી લઈશું. 5 થી 10 મિનિટ થઈ ગઈ છે. આપણું મિશ્રણ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. હવે આપણે મિક્સચરની અંદર એકદમ ફાઇન પાવડર બનાવી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો પાવડર સરસ રીતે દળાઈ ગયો છે. ફ્રેન્ડ્સ, વરિયાળી અને ખડી સાકર બંનેની પ્રકૃતિ એકદમ ઠંડી હોય છે, જે શરીરને ગરમી ઘટાડવામાં અને મોઢામાં ચાંદા પડ્યા હોય એના માટે પણ આ પાવડર એકદમ ગુણકારી છે. તો જરૂરથી તમે ટ્રાય કરજો. હવે આપણે સાકર પણ દળી લઈશું. તમે બધું ભેગું કરીને પણ દળી શકો છો. અહીંયા મારો જાર નાનો હોવાથી મેં અલગ અલગ દળ્યું છે. હવે આપણે બદામ વરિયાળીનો પાવડરની અંદર ખડી સાકર મિક્સ કરી લઈશું. બધું મિક્સ થયા પછી આપણે એક વખત ચાળી પણ લેવાનું છે મિશ્રણને. ના ચાળીએ તો પણ ચાલે, પણ એટલા માટે કે જો વરિયાળી આખી રહી ગઈ હોય તો દૂધમાં ચાવવી પડશે, એના કારણે મજા નહીં આવે. એટલા માટે ચાળવું બહુ જરૂરી છે. જો કંઈ પણ આખા ટુકડા રહી ગયા હશે તો ચાળવાથી ફરી આપણે પછી એનો ફાઇન પાવડર બનાવી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બહુ સરસ પાવડર આપણો બની ગયો છે. હવે આપણે એકદમ ચોખ્ખી ધોયેલી તડકામાં તપાડેલી બોટલ લેવાની છે કાચની. એના અંદર બધો પાવડર ભરી દેવાનો છે. જ્યારે પણ તમે પાવડર દૂધની અંદર પીઓ ત્યારે એકદમ કોરી ચમચી લેવાની છે, ભીની ચમચી બિલકુલ નહીં. જો ભીની નાખશો તો તમારો પાવડર બગડી જશે, લાંબો સમય ટકશે નહીં. આ પાવડરને 6 મહિના સુધી બિલકુલ કશું જ થતું નથી. 6 મહિના સુધી તમે આરામથી રોજ રાતે સૂતા પહેલાં 2 ચમચી પાવડર ગરમ દૂધ સાથે લેવાથી એકદમ શ્રેષ્ઠ પરિણામ મળશે. તો જરૂરથી તમે આ રીતે બનાવીને પાવડર ટ્રાય કરજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હાઈપ આપવાનું બિલકુલ ભૂલતા નહીં. બાય બાય. ફરી મળીશું બીજી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.